દિવસના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે। અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ઉલ્લેખનીય છે કે આજે ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી આ 4 આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। કાર્યવાહી કરાતા હાલ તાત્કાલિક તેઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। વધુ માહિતી સંવાદદાતા ગૌરવ પટેલ આપી રહ્યા છે। ગૌરવ, 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, જાણવા માંગીશું શું થયું કાર્યવાહી દરમિયાન? જણા વાત કરીએ તો એટીએસ દ્વારા જે આતંકીઓને આજે ધરપકડ કરવામાં આવી હતી તેમને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને એટીએસના અધિકારી દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે જે 4 આતંકવાદીઓ પકડાયા છે, 4 સંદિગ્ધ લોકો જે પકડાયેલા છે તેઓ આઈએસઆઈની વિચારધારાથી પ્રભાવિત છે અને દુનિયામાં કોઈ પણ સ્તરે તેમનું એક લક્ષ્ય હતું કે ત્યાં આતંક ફેલાવી શકે। તેમની પાસેથી એક મોબાઈલ પણ મળ્યો હતો જેમાં એક વિડીયો છે, જે વિડીયોમાં તેઓ એક બયાન શબ્દનો ઉપયોગ કરે છે તેની પણ તપાસ કરવી જરૂર છે। આરોપીઓએ હથિયાર જે છુપાવ્યા હતા તે હથિયાર મળી આવ્યા છે, તે હથિયાર ક્યાંથી લાવ્યા, હથિયાર કોણ લાવ્યું, હથિયાર માટે આર્થિક સહયોગ કોને આપ્યો, જો આરોપીઓ અમદાવાદ આવ્યા હતા તો તેમને આવવાની ટિકિટ કયા એજન્ટે કરી, અહીંયા ક્યાં રોકાવાના હતા, રોકાવાની વ્યવસ્થા કોણ કરવાનું, તેમને આર્થિક સહયોગ અત્યાર સુધી કોને આપ્યો અને અગાઉ આર્થિક સહયોગ કોણ આપવાનું હતું, તે તમામ તપાસ માટે રિમાન્ડની માંગણી કરી હતી। સૌથી મહત્વની વાત એ કરી કે જે હથિયારો પકડાયા છે તેના ઉપર ફાટા લખેલું છે, કારતૂસ ફાટા એટલે ફેડરલ એડમિનિસ્ટ્રેટિવ એરિયા, ટ્રાઇબલ એરિયા કે જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદનો જે આદિવાસી વિસ્તાર છે ત્યાં આવેલો છે। એટલે સીધી રીતે જે આઈએસઆઈએસનો જે રસ્તો છે, જે ઘર છે ત્યાંનું છે, એટલે તેની તપાસ કરવી પણ જરૂરી હોવાથી તેમને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। બધા પક્ષની વાત કરીએ તો બધા પક્ષે એવી દલીલ કરી હતી કે માત્ર શંકાને આધારે આ લોકોને પકડવામાં આવ્યા છે। જે મુદ્દા માટે તપાસની માંગણી કરી રહી છે એટીએસ, એ મુદ્દા ઓલરેડી તેઓએ કોર્ટમાં રજૂ કરી દીધા છે। બીજી મહત્વની વાત કે હથિયાર છે તો હથિયારો પણ એટીએસે જપ્ત કરી લીધા છે, માટે રિમાન્ડ ઓછા આપવા જોઈએ અથવા તો ન આપવા જોઈએ, જો કે કોર્ટે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ ગ્રાન્ટ કરેલા છે। જી બિલકુલ, આભાર ગૌરવ। તો આજે 4 આરોપીઓ ઝડપાયા હતા।